એટલે કંઈક જમવાનું પડ્યું જ લેતી આય ને. અંદર રસોડામાં પડ્યું છે, જાતે લઈને ખાઈ લો. જાતે લઈ લો એટલે તમને શું લેવા લાયા છીએ? અને દેખાતું નહીં, થાકીને આવ્યો છું. શું લેવા લાયા છો એટલે? શું ફેણીને આયા છો તમે? મુકેશ અંબાણી આખા ગામવાળાને જાતે જમવાનું પીરસ્યું અને તમે પોતે જમવાનું જાતે નહીં લઈ શકતા? અરે એ મુકેશ અંબાણી છે. હા, હું એમ જ કહું છું. એમના જોડે આટલા બધા પૈસા છે ને તોય અભિમાન નહીં. અને તમે તો પોતાની જાતના રાજા સમજી બેઠા છો. રાજા એટલે અમે તો છીએ જ રાજા, દિલના રાજા છીએ અમે તો. રાજા રાજા કરવાથી કઈ રાજા ના થઈ જવાય. એના માટે પૈસા કમાવા પડે. અને આવા રાજાઓ તો ગલીએ ગલીએ ફરે છે. જુઓ તો ખાલી જમવાનું માંગ્યું એમાં કેટલા બધે પહોંચીએ. આટલું બધું બોલવાનું જ ક્યાં આવે છે? મુકેશ અંબાણીના ત્યાં લગનમાં કેટલા બધા સેલિબ્રિટી આયા છે અને આ દિલના રાજાના લગનમાં એકલી પોટલીઓ ફરતી હતી. આના કરતા તો જાતે જઈને લઈ લીધું હોત ને તો સારું હતું. શું ચાલે છે આ બધું? કેમ પેલી ભેંસ ભૂખી થયો એમ બૂમા બૂમ કરો છો? અરે ભાઈ ખાલી ગીતો જ ગાતો તો. ખાલી ગીતો ગાતા હતા? કેનના નીચે ધમ ધમ અવાજ આવે છે. જા તું એક કામ કર, ફટાફટ નીચે જતી રહે, હું આવું છું. જા. હા, હું નીચે જાઉં છું, પછી તમે આવો. આખા ગીત ઉપર ડાન્સ કરાવું છું કે નહીં જુઓ તો. હવે તો ડાન્સે નહીં કરવા દેતી. કોના ધાબે જઈને ડાન્સ કરવું એ ખબર નહીં પડતી. આખો દિવસ શું દાઢી માં ફેરો ફેરો કરો છો? એ દાઢી તો પુરુષોની શાન કહેવાય. આટલી બધી કઈ સારી ના લાગે. આટલી બધી દાઢી હોય ને એટલે કોઈક જોવે ને એટલે એવું લાગે કે આ ખતરનાક માણસ હશે. બિલાડીઓ દાઢી રાખે કઈ સિંહ ના બની જાય. એ બિલાડી જ રે. ગમે એટલા હોશિયાર રહીએ આપણે, પણ બૈરા આગળ તો કશું ના આવે. અરે હમણાં હું બજારમાં જઉં છું, કઈ લાવવાનું હોય તો કે લેતો આવું. નાવાના સાબુ પતી ગયા છે, એક સંતૂરનો બાંધો લેતા આવજો. આ વખતે સંતું નહીં લાવવા મારા. દિવસે દિવસે શરીર કાળું પડતું જાય છે. તમારું ચોપડું ભેંસ જેવું કાઢવું હોય તો સાબુ તો શું મરે? એટલે રિયા ભાભી ખાલી ખાલી મસ્કા મારતા હતા એમ ને? માથું બહુ દુખે છે, દબાઈ હાલે છે. નવરી છું તમારા માટે. મને એવું હતું કાજે છે ને તને તારા ઘેર લઈ જાઉં અને વળતા પકોડી ખવડાવું. કેવું લાગે છે? સારું લાગે છે? માથાના આરામ આપવાની નિંજા ટેકનિક. મેં કંઈક નક્કી કર્યું છે. શું નક્કી કર્યું? કે આજ પછી હું તમારી જોડે ઝઘડીશ નહીં. સરસ કહેવાય. કેમ એનું કારણ નહીં પૂછો? ના, એનું કારણ પૂછો ફરી ઝઘડો કરી દઉં. તમે તો એમે માંગો જ છો. કાયમ બી ઉડાવતી ફરો છે. કેમ આટલું ધીમે બોલો છો? એક તો મારો અવાજ જ એવો છે. ધીરે બોલ, મારી મમ્મી સાંભળી જશે. નહીં બોલું ધીમે, મારો અવાજ જ આવો છે. આવી રીતે જ બોલીશ. ઊંઘેલા કેવા શાંત લાગે છે, પણ આમના લગ્ન બીજાના જોડે થયા હોત તો એના ખોળામાં પણ આવી રીતે જ સૂઈ રહ્યા હોત. દગાખોર. શું થયું? શું થયું? મને એવું લાગ્યું મને કોકે માર્યું. પણ એ તો ખરાબ સપનું હશે. સૂઈ જા, સૂઈ જા. બચી ગઈ. હજુ બહુ મોડું થઈ જાય એની પહેલા તમારી પત્નીને ના પાડતા શીખી લેજો, તો તમારા દિલને પણ શાંતિ મળશે અને તમારી પત્ની તમારા કંટ્રોલમાં રહેશે. અરે સાંભળો છો? બોલો. આજે તમે વાસણ ધોઈ નાખજો ને, તમને કોઈ વાંધો નથી ને? ના, જોયું ને કેવી કંટ્રોલમાં છે. અને બીજું, આજે મને માથું દુખાય છે તો રાતે તમે મને માથું દબાઈ આપજો. ઊંઘ નહીં આવે ને તમને? ના. આવી ગયા તમે? હા. તમે હાથ મોઢું ધોઈને ફ્રેશ થઈ જાઓ, હું તમારા માટે ચા નાસ્તો લઈને આવું. થેન્ક યુ. આવી ગયા તમે? હા. ક્યારની હું તમારી રાહ જોતી હતી. ચા પીશો તમે? પીસ ને ચા. મારા માટે એક કપ બનાવી દેજો ને. હું શું કહું, ભગવાને તને આટલી બધી ભોળી કેમ બનાવી?
કેમ કે તમે મને ગમાડી શકો એટલા માટે. અને ભગવાને તને આટલી બધી સુંદર કેમ બનાવી? તમે મને ગમાડી શકો એટલા માટે. અને ભગવાને તને આટલી બધી મૂર્ખી કેમ બનાવી? હું તમને ગમાડી શકું ને એટલા માટે. મને જવા દેજે ને કે મારી ખેંચ ખેંચ કરશે આ. બાબુ, તમે લગ્ન પછી કેટલા ખુશ છો? કોના બાબુ? આ કંઈક કહેવાનું થોડી હોય, એ તો આખી દુનિયાને ખબર છે હું કેટલો ખુશ છું. તમે કેટલા લકી છો નહીં? બહુ લકી છું. મારા જેટલો કોઈ લકી થવો જ ના જોઈએ. હા મમ્મી બોલ. ના હાલ જ હોટલે પહોંચ્યા, તો સાંજે ફરવા નીકળીશું. આ બાજુમાં રહ્યા, ફોન આપું તાર વાત કરવી છે. મમ્મી એ હાલ તો સૂઈ ગયા છે, હવે કદાચ ફરી ઉઠાય નહીં. તું ફોન મૂક. કેમ મારી મમ્મી જોડે વાત કરતા બહુ જોર આવે છે? ઊંઘવાના નાટક કરો છો ખાલી ખાલી? હું તને કહું છું ને, પ્રાણાયામ કરવાથી બહુ જ ફરક પડે. તું મને જો, હું કેટલી શાંત થઈ ગઈ છું. જમવાનું શું બનાવ્યું છે? તમારા ખાનદાની ઢાબો ખોલી નાખ્યો છે અહીંયા. 24 કલાક શું બનાવ્યું? જતા રહો અહીંથી. હા તો હું તમને શું કહેતી, હા પ્રાણાયામ કરવાથી બહુ ફરક પડે. આજે મારી સોના જેવી વાઈફ માટે સોનાની ચેન લાવ્યો હું. કેમ? ચેન લાવ્યો છું સોનાની તારા માટે. ગમશે તને લે? દારૂ પીને આવ્યા છો ને તમે? નાની પાડી તમને? દારૂ પીને કોણ આવ્યું છે? કોઈ દારૂ પીને નહીં આવ્યું. જમવાનું શું બનાવો? તારા જે બનાવવું હોય બનાવી દે. જે બનાવવું એ નહીં, તમે કોણ એ બનાવો. તમારા જોડે ઘણા બધા ઓપ્શન છે. પંજાબી બનાવું, કાઠિયાવાડી બનાવું, ભાજીપાવ બનાવું, કે ચાઇનીઝ બનાવું, કે દાલ બાટી? તારા હાથે જે બનાવીશ હું જમી લઈશ. સારું. જમવાનું શું બનાવું? ઓપ્શન્સ? તમારા જોડે બે ઓપ્શન છે, હા કે ના? હા. મને 500 રૂપિયા પણ મારા વાળ કપાવા છે. લે. બીજા 500 શેના માટે? જીભે કપાઈ લાવજે જોડે. કપાઈ આવું છું ને. સાંભળો છે, મને આ 50,000 વાળું પર્સ ગમે છે, તમે મને લઈ આપશો? એક કામ કરજે ને, ઘરનું લાઇટ બિલ આવ્યું છે ભર દેજે, અને મારા ફોનનો હપ્તો આ વખતે તું ભરી દેજે. તમને ખબર તો છે 50 રૂપિયાથી વધારે મારા પર્સમાં ના હોય. તે 50 રૂપિયા મૂકવા માટે 50,000 નું પર્સ લેવું તાર? આ તો વાતે વાતે હવે ટીકાવા માંડી છે મને. મિત્રો, તમારી ગર્લફ્રેન્ડ જોડે તમારા મેરેજ ના થાય ને તો તમને 3-4 મહિના બહુ દુઃખ થાય. અને જો તમારી ગર્લફ્રેન્ડ જોડે તમારા મેરેજ થઈ જાય તો મજા મજા પડી જાય, આનંદ આનંદ થઈ જાય. બાકી તમને બધી ખબર જ છે. પાછા સુઈ ગયા તમે? બહુ ઊંઘ આવે તમને? એટલે ભાઈ રવિવાર છે, બહુ ઊંઘ આવે છે મને. એટલે હજી એ ઊંઘું જ તમારે? હા. અલ્યા શરમ કરો, શરમ કરો. રવિવાર છે તે હું થઈ ગયું? આખું ગામ ઉઠી ગયું છે. એ ભાઈ આજે મારે ક્યાં નોકરી જવાનું છે, લોહી પીવું છું. આમે તમે કયા દિવસ વહેલા ઉઠીને ઊંધા વળી જાવ છો? તમારે તો રોજ રવિવાર જ હોય છે ને? એટલે હારું ભાઈ, હવે કાલથી વહેલા ઉઠી જાય. લેવા અવારમાં ઝઘડા કરવાના મૂળ હતું છું. જા જે કરતી હોય એ કામ કર શાંતિથી. એટલે મારે એમ ના કહેવાય વહેલા ઉઠો? જો મારે આટલું કહેવાનો અધિકાર ના હોય તો મારા ઘરમાં શું લેવા રહેવું છે? ઘરમાં રહેવું નહીં કે છે ને ભાઈ, જતી નહીં ભગવાન. જુઓ તો આ વિડીયો કેવો સરસ છે. બતાય તો. શું લેવા? મેં પહેલા બતાવ્યો તો જોયો, હવે શું લેવા બતાવું? વિડીયો જોતો તો ફોનમાં. આખો દિવસ ફોનમાં કરો છો શું તમે? કઈ નવા નાટક તો
તો નહીં લાવો ને. અલ્યા કશા નાટક નહીં આવે ભાઈ, ઇન્સ્ટાગ્રામ માં વિડીયો જોઉં છું. સવારથી ઉઠ્યા વેત બાથરૂમમાં ફોન લઈને જતું રહેવાનું, તે કલાકે બહાર આવવાનું. એક જગ્યા છે જ્યાં શાંતિ મળે છે ને એ છે બાથરૂમ. એ નહીં જોવાતું? અલ્યા પણ જમતા ફોન નહીં જોવું બસ. મારે શું જોવો ને, આંધળા થઈ જશે તો હું લઈને નહીં ફરું. ના ફરતી. મને બધી ખબર છે, આંધળા થઈ જાવ તો આખા ગામમાં ફરીને આવો ને એવા છો. આજે કશું ના મળ્યું તો મોબાઈલ હાથમાં આવ્યો. કેટલી સરસ જગ્યા છે નહીં? મારો બર્થડે બગાડ્યો તમે તો. મેં શું કર્યું? આ કાબડ ચિત્ર કપડા પહેરીને આયા છો. ચિત્તા બન્યા છો ચિત્તા. તું ભાઈ નર્સ જેવા એપ્રોન પહેરીને આવી છું. મેં તને કીધું એક શબ્દ હું કઈ કહું ને એટલે સામે જવાબ ના આપશો. અલે બેહણાના કપડા લાગે છે. આટલા આવી ગયું તું આટલા. મને બોલતો બીક લાગતી હતી તારું મોઢું જોઈને. કેટરીના વ્હાઈટ કપડા પહેરે તો કે કેવી સરસ લાગે છે. એ હિરોઈન છે ભાઈ, એ લાગે સરસ. તો કેટરીના એટલી બધી સારી લાગતી હતી તો લાવી દેવી હતી ને. કેમ ના લાયા? કોઈ કૂતરું ભાઈ ભાવ નતું પૂછતું. લગન પહેલા તો લાઈન લાગતી હતી, લાઈન. તોય કોઈ ના ગમાડા. લાઈન લાગતી હતી તોય. મને તો ખબર હતી મારા નસીબમાં લાડવો લખ્યો છે. તું કહેતી હતી રિવરફ્રન્ટ જઈને વાતો કરીશું, ત્યાં અહીંયા આવીને તારા નામનું ચાલુ કરી દીધું. મેં શું કર્યું તમને? એટલે તું આઈ તારની માં જોડે વાત તો કરતી નહીં ભાઈ, અને નાની નાની વાતે રિહાઈ જઉં છું. કોને કીધું હું રિહાઈ ગઈ છું? શાંતિથી ઊભી છું તો ખરા. એટલે તારું મોઢું જોઈને મને ખબર ના પડે કે તને કંઈક ચૂંક આવી છે? તમારી જેટલી ચૂક તો નહીં જ આવતી. તમારા ગંડાને કેવી ચૂક આવે છે ને મને બધી ખબર છે. વાતો કરવા લઈને આવી છું, ઝઘડા કરવા લઈને આવી છું? વાત તો કરીએ છીએ. એટલે આના વાતો કહેવાય? તારા ઘરના રીતે વાતો કરે છે? હા હવે કઈ. એટલે ગજબ નોટ તો ભટકાઈ છે. કેવું તો કેવું કોને? અરે હું શું કહું, આજ જવાના છો તમે નવરાત્રીની તૈયારી કરવા? આજ સિરીઝો બાંધવાની છે, જવાનું છે. તમે એકલા જ નવરા છો અને તમે એટલા બધા ડાયા છો ને કે મેં શું કર્યું? બધી જ ચિંતા તમને હોય છે. સિરીઝો લગાવવાની ચિંતા તમને, ઉઘરાણું કરવાની ચિંતા તમને, બધી ચિંતા તમને જ હોય છે. અરે તને કોને કીધું ત્યાં જઈને હું ચિંતા કરું છું ભાઈ? મને બધું સંભળાય છે. તમે એકલા બોલતા હોવ છો ને. અરે પણ હું બોલું તો તને સંભળાય તો ખરા ને. પણ તમારે બોલવાનું ક્યાં આવે છે? તમારે એકલાનો જ અવાજ સંભળાતો હોય છે. અરે પણ ત્યાં સિરીઝો બાંધવા જઈએ તોય ત્યાં તું ચેકિંગ કરું છું મારું. તમારું ધ્યાન તો રાખવું જ પડે. આટલું ઘર નજીક છે ને તોય પાણી પીવા પેલા રિયા બાપીને ઘેર જશે. અરે તારી ઊંઘ ના બગડે ને એટલે જઉં છું. તો ત્યાં નહીં બગડતી? ભાઈ તો શું ચેકિંગ રાખે છે ભાઈ? અરે અહીંયા આવો તો તમારું કામ છે. શું કામ છે? આ દવાઓ તમે અહીંયા મૂકી છે? મેં મૂકી છે. ઘરમાં જ્યાં જોઈએ ને ત્યાં દવાઓ પડી હોય છે. અરે ઘર છે તો દવા હોય કે ના હોય? અરે પણ ઘરમાં દવાઓ હોય. આ તો તમે દવાઓનું ઘર કર્યું છે. જે ખાનું ખોલો ને એમાં દવાઓ તો નીકળે જ. એટલે આ જે ઘરમાં જીવતું મોણો હોય એને દવા જોઈએ. અરે પણ કોક જોવો તો એવું વિચારે કે આ લોકો અનાજ ખાઈને જીવે છે કે દવા ખાઈને જીવે છે. હું બીમાર હોઉં તો તું મને શું દવાઓ ગળાવું? તમે અત્યારે બીમાર છો? ના. તો આ ઘરમાં એટલી દવાઓ છે ને કે એક મેડિકલ ખુલી જાય. ગળ પણ કાઢવું કાઠું જ આના જોડે. ચલો ને આપણે વિડીયો બનાવીએ. આજ ફરી મારો દાવ થવાનો. આમ ઊભા રહો પછી ચાલો. ચાલો ભાઈ ચાલો. આમ નજીક આવો ને ત્યાં દૂર શું કરો છો તમે? દહેડવા કેમ પડે છે તમને? આમાં હસી લઉં. પેટ અંદર નાખો ને, શરમ નહીં આવતી? દરેકમાં કહું છું હું તમને. સીધી ચાલ. એ ત્યાં કોને જોવો છો? મર્યો. ચાલ ચાલુ. ફર 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 ફર. અલે ત્યાં ક્યાં જતી રહી? પણ તું પણ અહીંથી ત્યાં જતી રહી હું શું કરું? ફોન ફરો નહીં એમ. અરે અહીં ઊભી રહે, કોતો અહીં ઊભી રહે. રવા તમારા વિડીયો જ નહીં બનાવવા. ચાલ ના હવે. ઓય ઓય. આજે કેમ વહેલા આયા તમે? આજે મને પગ દુખે છે એટલે વહેલા આવ્યો છું. તો તમે ક્યાં ના આયા છો? અને આયા છો તો મને ફોન ના કરાય? તો હું નીચે ના આવત? તો તને ફોન કરત તો નીચે આવીને શું મારા પગ દબાઈ હાલત? તો ઓછા કૂદકા મારીએ. કાલ રાતે તો કેવા ફોર્મમાં આયા હતા? સી ખબર કોને જોઈને ફોર્મમાં આયા હતા? અરે ભાઈ હું મારી મસ્તીમાં કહું છું. શું લેવા મારી ઉપર શંકા કરું છું? તમે શાહરુખ ખાન છો તે તમારા ઉપર શંકા કરું? પોતાની જાતને શાહરુખ ખાન સમજો છો? એટલું બધું હોય તો શું લેવા મારા ઉપર ધ્યાન રાખું છું તું? કોઈ ધ્યાન તમારા ઉપર નહીં રાખ. જાઓ ને હાલ જઈને કૂદવા માંડો. મને ગુસ્સો આવે છે આજે બહુ થઈ ગયું છે તારું હવે. ગુસ્સો આવશે શું કરી લો છો?
જતો રહે હું અહીંથી ઊભો થઈને. બીજું તો શું કરી લે હું. મારે તને કંઈક કહેવું છે આજે. શું કેવું છે કહો. હું 5 દાડાથી જોઈ રહ્યો છું તું નવરાત્રીમાં તૈયાર કેમ નહીં થતી. આનો જવાબ આપું પણ હું પહેલા કંઈક કહું. હા બોલ. હું એ 5 દિવસથી જોઈ રહી છું બધા પોતાના બૈરાન પાર્ટી પ્લોટમાં લઈ જાય છે. તમે મને લઈ ગયા? એટલે પાર્ટી પ્લોટમાં જઈને કરવાનું શું હોય? ફોટા પાડીને ખાલી મૂકવાના ડે 1 ડે 2 અને એટલી ભીડમાં ગાવાની ના મજા આવે. એ બધું તો કરવું પડે. ફોટાય મૂકવા પડે અને વિડીયોય મૂકવા પડે. એટલે નવરાત્રી ગરબા ગાવા માટે હોય, ગરબા ગાઈને આનંદ લેવાનો હોય, ફોટા ને વિડીયો મૂકીને આનંદ લેવાનો છે. એ બધી પંચાયતમાં તમારે નહીં પડવાનું. મને પાર્ટી પ્લોટમાં લઈ જશો ને તો જ હું તૈયાર થઈશ, બાકી નહીં થવું. આ પાર્ટી પ્લોટનું લઠ્ઠું તો લોકોના ઘર ભગાવશે. અરે અહીંયા આવજો, તમારે કામ છે. શું કામ છે? કોઈ દિવસ ખાવાનું જોયું નહીં? કેમ ખાવાનું જોયું નહીં એટલે? આ નાસ્તો કરવા માંડ્યા છે એ તો જુઓ. ભાડ્યુંના એમ ખાખા કરો છો. અલ્યા ભાઈ નાસ્તો કરવા માટે તો રાખ્યો છે. મફતનું ભારીને ખાખા કરવાનું? આ પેટ પીપળા જેવું કર્યું છે દેખાતું નહીં? અલ્યા ભાઈ શાંતિથી ખાવા દે ને, ઘેર જઈને ઝઘડજે. બીજું કઈ આવડે છે તમને? આખો દિવસ ખાખા ને ખાખા. અલ્યા ખોટા લમણા ના લે ને, જે કરતો હોય કરવા દે મને. મારા કઈ લમણા નહીં લેવા અને જેટલું ખાવું હોય ને એટલું અહીંયા ખાઈ લેજો. ઘેર લઈને આવતા નહીં, મને શરમ આવે છે. હવે ખાવાનું બંધ કરીને રહેશે. મેં 3 દિવસ પહેલા તમારા જોડે કંઈક મંગાવ્યું હતું, તમે લાયા? તે શું મંગાવ્યું તું? હું ભૂલી ગયો, કાલ લેતો આય. મીઠાની થેલી મંગાવી હતી અને મેં લાવી દીધી છે. હવે લાવવાની કોઈ જરૂર નહીં. અલ્યા ભૂલીએ જવાય કોક દાડો ભાઈ. રાત્રે રિયા ભાભી હામું જોઈ રહ્યા ને ત્યારે તમને ખબર પડી ગઈ કે ચટણી જોઈએ છે એમ. ચટણી તપેલું દોતા લઈને આવ્યા હતા ને, મેં જોયા હતા તમને. હું જોઈ રહી હતી તમારા નાટક બધા. અલ્યા ભાઈ હા હું જોયું એટલે ચટણી વેચતો તો એટલે મને ખબર પડી કે એમને ચટણી જોઈએ છે. ઘરમાં તો પાણી બાટલાય નહીં પડતા અને બીજાને કામ હોય ને તો દોડમ દોડ કરી મૂકો છો. ચા લાવું, પાણી લાવું, ચટણી લાવું. એ બીજા કહેવાય? એ તો ગન્ના કહેવાય આપણા. કોણ છે ગન્ના? નામ તો તમને ખબર પડે. સોસાયટી વાળા બધા માણસો ગન્ના કહેવાય આપણા. કયું માણસ ગન્નું છે ને મને બધી ખબર છે. હા મને ગમે છે રિયા ભાભી, બોલ તારે શું કરવું છે? કઈ બોલ્યા તમે? ના સારું મનમાં બોલ્યો તો એને ખબર પડી ગઈ. એટલે લગન થઈ જાય તોય તારે ભણવાનું નહીં પતતો? મેં લગન પહેલા જ કીધું તું ને કે મારે ભણવાનું બાકી છે એમ. એટલે ભણવાનું હજુ ચાલુ પણ મેં તો તને લગન પછી પહેલી વાર જોઈએ ભણતા. તો હવે પરીક્ષા આવી તો હવે જ વાંચવા બેસું ને, એમને એમ વાંચવા જ કરું. શેની પરીક્ષા આવી છે પાછી? કોલેજની એક્ઝામ આવી છે એટલે વાંચવા બેઠી છું અને હવે માથું ના ખાવ. એટલે મેં તને ક્યાં પકડી રાખી છે ભાઈ? વાંચ કર ને. 12 મહિનાથી શું કરતી હતી? કોલેજની એક્ઝામ 12 મહિને ના આવે, 6 મહિને આવે અને ખબર તો પડતી નહીં. ખોટી સલાહો ના આપો. અમે તો કોલેજ જોઈ જ નહીં. તમે તો 10 ભણેલા છો, ક્યાંથી કોલેજ જોઈ હોય? એટલે પૈણ્યા ના આવીએ, કોકની જાનમાં તો ગયા આવીએ કે ના ગયા આવીએ. એટલે તમે કોલેજ કેમ જતા હતા હે? બચી ગયો ભગવાન, જૂના ચિઠ્ઠા ખુલતા ખુલતા રહી ગયા. હાસ કાલ રવિવાર છે, મારી બેનપણી ઘેર આવશો કપડાં લેવા? કાલે રવિવાર જતા બેનપણી કે કપડાં શું લેવા જવું છે? કાલ તમે મને મૂવી જોવા લઈ જવાના છો ને તો હું શું પહેરી? શું પહેરે એટલે? તિજોરીમાં ઢગલો કપડાં પડ્યા છે, કોણ પહેરશે? કોણે લઈ આપે ઢગલો કપડાં? કશું ઢગલો કપડાં નહીં. અને જેટલા બધા કપડાં છે ને બધા એક વાર પહેરી લીધા છે. તારા જેટલા કપડાં હોય ને મારી જોડે તો મારી આખી જિંદગી નીકળી જાય ભાઈ. એ તો મને બધી ખબર છે. એક ના એક કપડાં પહેરીને ફરફર કરો છો ને તે લોકોય તમારા કપડાં જોઈને તમને ઓળખી જાય છે. ભલે મને બધા ઓળખી જતા પણ મને તારા જેવું ના ફાવે. એકવાર પહેર્યા 4 ફોટા પડાય મૂકી દીધા. તમને કોને પકડી રાખ્યા છે? તમે નવા કપડાં પહેરીને વિડીયો અને ફોટો મૂકો ને અને આટલી બધી મને સલાહ આપો છો તો તમે મને કયા કપડાં લઈ આપીને ઊંધા વળી ગયા છો? ખોટી ચર્ચા થઈ ગઈ, ચાલુ ખર્ચો આવશે. લેડતા બેનપણી ઘેર કપડાં લઈ આવીએ. લેહેડ આજે તો મારે તમારી જોડે ઝઘડો થઈ જશે. ઓહો જાણે તું તો કાયમ માર જોડે ઝઘડો જ નહીં કરતી. ખોટી હોશિયારી ના મારો અને માર વાંક હોય જ નહીં, તમારો જ વાંક હોય છે. ભાઈ મારો સૌથી મોટો વાંક જ છે કે મેં તારા જોડે લગ્ન કર્યા અને લગ્ન પછી છે ને પુરુષનો જ વાંક હોય હંમેશા. તે નતા કરવા લગ્ન? વાંઢા રહેવું તું? અને કોને કીધું તું જાન લઈને આવવાનું? ભાઈ હું તો મર્સિડીઝ સમજીને લેવા આવ્યો તો અને ડમ્ફરિયું ભટકાડી દીધું મને તારા ઘરના. તે મને કે BMW મળી છે અને મારા નસીબમાં સાયકલ લખેલી છે. તે નતું આવું સાયકલ જોડે? તારા ઘરના કહી દેવું તું મારે સાયકલ જોડે નહીં પહેણવું. પણ મને ક્યાં ખબર હતી કે આ સાયકલ ફેંકું નીકળશે અને સાયકલે BMW ના સપના બતાવ્યા.
તું લખી રાખજે, તારા માટે છે ને એક દિવસ હું BMW લાય અને તું જોતી રહી જાય. જોયું ને આજે ફેંક્યું ને તમે. હારું ખાય એ પસ્તાય, ના ખાય એ પસ્તાય. કેમ તૈયાર નહીં થઈ હજુ? ચાયણો ને બધું લઈને ઉપર હેડ, વ્રત નહીં છોડવાનું. હું સવારની ભૂખી હતી, આ ચાંદો ઉગી ગયો. તમે ક્યાં હતા? એટલે ભાઈ સ્કૂલનો ભાઈબંધ મળી ગયો, તે વાતે વળગી ગયા, બેઠો તો એની જોડે. આવવાની જ ક્યાં જરૂર હતી? બેન શાંતિથી વાતો કરવી હતી ને. એટલે 5-6 વર્ષે મળ્યો હોય તો મારું ઊભું થઈને નીકળી જવાય, વાત નહીં કરવાની. તે હું સામેથી કહું છું કે બેહી રહું તું વાતો કરવા. મોડું થઈ ગયું, શું કરવું હવે? એક કામ કર, વ્રત આવતા વર્ષે કરી લેજે, આપણે જોડે બેન જમી લઈએ. ચલ 11 વાગ્યા સુધી મેં તમારી રાહ જોઈ, તમે ના આયા એટલે મેં બહારથી પંજાબી મંગાવીને જમી લીધું છે. અને તમારું કશું જ બનાવ્યું નહીં. અને હવે મારી જોડે વાત ના કરશો તમે. એટલે વાત નહીં કરવી ભાઈ, જે વધ્યું એ લાય, ખાઈ લઉં, ચલ ચાલશે. જે આવ્યું હતું ને બધું જ હું ખાઈ ગઈ છું, મને ભૂખ લાગી હતી ને એટલી. તમને ખોટું નહીં લાગે ને? ના લાગે મને ખોટું. આ ભાઈબંધોના વાદે મારા કડવા ચોથ થઈ ગઈ આજે તો. એક કામ કરો ને, આ ફોન બાજુ મૂકો અને આ ડાયરી લો. લ્યો આ ડાયરી લીધી. હવે હું કહું ને એ લિસ્ટ બનાવો, એ બધું જ આપણે લેવા જવાનું. પણ જે લાવવાનું હોય એ મને કે ને, મને યાદ રહેશે ભાઈ. હું કહું એ લખો ને. લખ્યા વગર છૂટકો જ હવે મારે. બોલ ફટાફટ લખી કાઢું હેડ. તમારે ફટાફટ લખવું હોય ને તો રહેવા દો, હું મારી જાતે લખી દઈશ. અલ્યા લખું છું ભાઈ, હવે બોલતી હોય તો બોલ નહીં યાર. લો હેડે લખો. 2 ચાદર, 4 સિંગારા કવર, 3 પગ લૂછણિયા. આ ચાદર ને તો 2 મહિના પહેલા તું લાવી નથી? દિવાળી વર્ષમાં એક જ વાર આવે છે, હું જે લાવતી હોય એ મને લાવવા દો ને. આ દિવાળીએ તો મારે નવું લાવું તું, તને લાવી દીધી એટલે હવે કઈ ના થાય. શું બોલ્યા તમે? કશું નહીં, તું તાર લખવાનું ચાલુ રાખે. તમારે દિવાળી શાંતિથી કાઢવી હોય ને તો વધારાના શબ્દો બોલવાનું બંધ કરી દેજો, નહીં તો દિવાળી ઉજવાઈ જશે તમારી. આ લગન પછી કાયમ દિવાળી જોશું ને ઘરમાં. શું કરો છો તમે? ચોરાફરી તરું છું. સીધા જવાબ આપતા હોય તો ઊંધા માણસ. તે દેખાતું નહીં, સિરીજો ખોલું છું, બાંધવાની નહીં હમણાં. એ તો મને દેખાય છે, પણ આ વર્ષો જૂની સિરીજો ક્યાંથી લઈને આવ્યા છો તમે? કોણ કે છે વર્ષો જૂની? નવી સિરીજો છે ભાઈ, 7 જ વર્ષ થયા છે ખાલી. ખાલી 7 જ વર્ષ થયા છે બસ? આ સિરીજો તો તમારે 7 પેઢી ચલાવવી પડશે નહીં? 7 પેઢીની વાત નહીં ભાઈ, ચાલે ને વસ્તુ ત્યાં સુધી ચલાવવાની. તને લઈને આયા તો તને આખી જિંદગી નહીં ચલાવીએ અમે. તમારું શું ભરોસો? તમે તો મને બદલી નાખો કાલ ઉઠી. હવે હારું થાય એવું નહીં ને. પણ બોલો બોલો, જે મનમાં વિચારો છો એ બોલો. હમણાં બોલે ને તો સિરીજો તો ચાલુ નહીં થાય, કંઈક બીજું ચાલુ થઈ જશે. શું બોલે તમે? કશું નહીં બોલ્યો, લે આ સિરીજો કોલ હમણાં લગાવી દઈએ. તમે જે બોલ્યા ને મને સંભળાયું. હમણાં એક આપીશ ને તો સિરીજોની જગ્યાએ મગજ ખુલી જશે.